જોઈએ કે અમારા મશીન શું કામ કરે. પહેલા દિવસે કીધું હતું પણ આ બાકી હતું એટલે આજે કહીએ. તો કોઈ બી પગમાં ખાલી ચડતી હોય બરાબર, પછી લોહીના ગઠ્ઠા હોય, ચરબીની ગાંઠ હોય, પછી કોઈના પગમાં સોજા ચડી જતા હોય, પછી પગના તળિયા પડતા હોય, નસ દબાવી, સાંધાનો દર્દ, પછી થાક લાગવો, પછી ઘણાને એવું કે પોટલા ચડી જાય બરાબર, એ હોય તો પછી આ મશીનથી એ દુખ હોય એમાં પણ રાહત થઈ જાય. એ પછી રાત્રે પગમાં સખત દુખાવો, ઘણા બધા કહેતા કે મને રાત્રે ઊંઘ નથી આવતી, કેમ નથી આવતી? કારણ કે તમને પગમાં દુખે છે બરાબર. તો અહીંયા બેસો એટલે તમને રાત્રે ઊંઘ આવી જાય, કારણ કે અહીંયાથી તમારા જે નસો બ્લોક હોય એ ખુલી જાય એટલે લોહી ફરે, તમને દુખાવો ના થાય. એટલે જેને ઊંઘ નથી આવતી દુખાવાના કારણે એનો ઊંઘ આવી જાય. પછી પલાઠી વાળીને બેસવામાં જે દુખાવો થતો હોય એ તકલીફ પણ દૂર થાય. એ લાંબા સમય સુધી જે ઉભારા રહે અથવા એમના પણ તકલીફ મટી જાય બરાબર. પછી જેને વેરિકોઝ વેઇન છે, પીઠ, સાઇનસ, હાથમાં ધ્રુજારી થવી, ચક્કર આવવા, કોઈ માઇગ્રેન, અનિદ્રા, બહેરાશ, પછી ગળાનો દુખાવો, કમરનો દર્દ, પછી બ્લડ પ્રેશર, ગેસ, અપચો, એસિડિટી, કબજિયાત, કોઈ પણ પ્રકારનો વાવ બરાબર. પછી ચામડીના કોઈ બી રોગો હોય એ બધું આ મશીનથી દૂર થાય. પછી કોઈને લખવાની અસર હોય એટલે લખવું કેમ પડે? કારણ કે અહીંયાથી નસો બ્લોક થઈ જાય એટલે લોહી પોકારે એટલે આપણે લખવાની અસર થઈ જાય. તો આ મશીન જ કામ કરે. તમારો બ્લોક છે નસો એમાં લોહી ફરતું કરે એટલે આપણે નસો ખેંચાય નહીં એટલે આપણે લખવાની અસર ના થાય. પછી હવે ડિપ્રેશન, તો કોઈને બહુ વધારે તો ટેન્શન આવતું હોય, બધા બહુ ટેન્શન નહીં પડે કે મને આ ચિંતા તે ચિંતા દૂર થાય. ચિંતા જ વાંકા આપણે ચિંતા કરી બધું ટેન્શન લઈ પછી એ લોહી પોકારે એટલે આપણને માથું દુખે બરાબર. તો અહીંયાથી ડિપ્રેશન તે દૂર થાય બરાબર. પછી કોઈને ડાયાબિટીસ હોય, થાઇરોઇડ હોય, પછી સાયટિકા, પછી સંધિવા, પેરાલિસિસ, હાર્ટ એટેક બરાબર. એટલે એટેક એવું તકલીફ હતી એકવાર તો એમાં બી આ મશીનથી રાહત થઈ બરાબર. તો આ મશીન શું કામ કરે?